નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. શરૂ કરીએ ફાસ્ટેગ ન્યૂઝ. હિમાચલ પ્રદેશના રોહતાંગમાં 2 ફૂટ, મનાલી, નારકંડા, ફુકરી, રોહરુ, ચોપાલ અને મનાલીમાં 1.5 થી 5 ફૂટ હિમવર્ષા થઈ. રાજધાની શિમલામાં પણ હિમવર્ષા થઈ, ત્યારે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ઘણી જગ્યાએ વીજળી, પાણી અને પરિવહન વ્યવસ્થાઓ ઠપ્પ થઈ ગઈ. રાજ્યમાં 4 નેશનલ હાઈવે સહિત 638 રસ્તાઓ તાજી હિમવર્ષાના કારણે બંધ છે. તેમને ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી સતત હિમવર્ષા અને વરસાદ ચાલુ છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. લઘુત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો. મહત્તમ તાપમાન 2 થી 6 ડિગ્રીનો વધારો નોંધાયો. ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવ્યું, જેને લઈને સુરક્ષા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલ લાવવા માટે ઉત્તરાખંડ વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારે શરૂ થયું. આ સત્રને લઈને રાજધાની દહેરાદૂન સહિત સમગ્ર ઉત્તરાખંડમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. પોલીસે એલર્ટ પણ રાખવામાં આવ્યું. આ બિલને ગૃહમાં પસાર કરવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ બહુમત છે. સોમવારે સત્રની શરૂઆત પહેલા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે સમાન નાગરિક સંહિતા તમામ વર્ગો માટે સારી રહેશે અને તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. અલ્હાબાદ હાઈકોર્ટ જ્ઞાનવ્યાપી મસ્જિદમાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવા સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. મુસ્લિમ પક્ષે અગાઉ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. વારાણસી કોર્ટે પોતાના એક નિર્ણયમાં હિન્દુઓને જ્ઞાનવ્યાપીમાં પૂજા કરવાની પરવાનગી આપી હતી. જ્ઞાનવ્યાપી મસ્જિદના ભોયરામાં પૂજા કરવાની પરવાનગી સામે મુસ્લિમ પક્ષે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમની અરજી પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થશે. મસ્જિદની સંભાળ રાખતી અંજુમન એરેન્જમેન્ટ આ મામલે અરજી દાખલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવાની મુલાકાતે છે, જ્યાં તેઓએ ગોવાને 1330 કરોડ રૂપિયાથી વધુના રૂપિયાની ભેટ આપશે. વડાપ્રધાન ગોવામાં 1330 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ કરશે. આ સાથે રોજગાર મેળામાં વિવિધ વિભાગોમાં 1930 નવા સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આદેશ આપવામાં આવશે. વડાપ્રધાન અહીં નેશનલ નીટ ગોવાના કાયમી કેમ્પસનું ઉદઘાટન પણ કરશે. સાથે તેઓ સવારે 10:45 વાગે ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદઘાટન કરવાના હતા. તેલંગાણાના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને તેલંગાણાથી લોકસભા ચૂંટણી લડવાની અપીલ કરી. રેડ્ડીએ કહ્યું કે તેલંગાણાના લોકો સોનિયા ગાંધીને તેમની માતાના રૂપમાં જુએ છે. તેમણે તેલંગાણાને રાજ્યનો દરજ્જો અપાવ્યો. આ અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ નિર્ણય લેશે. રેવંત રેડ્ડી દિલ્હીમાં સોનિયાને મળ્યા, જ્યાં તેમણે કહ્યું કે તેલંગાણા કોંગ્રેસ પણ આ વિનંતી અંગે એક ઠરાવ પસાર કર્યો. રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનો વિશે જણાવ્યું, જેનો તેમની સરકારે અમલ કર્યો છે. નવી સંસદ ભવનમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું કે ઘણા રાજકીય પક્ષો એકજૂટ થવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા દિવસો પછી એકલા ચાલો રેની નીતિ અપનાવી લીધી. ગઠબંધનનું અલાઇનમેન્ટ બગડી ગયું. જો આ લોકોને એકબીજા પર વિશ્વાસ નથી, તો તેઓ દેશ પર વિશ્વાસ કેવી રીતે કરશે? લોકસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે અમારી સરકારનો સંભવિત ત્રીજો કાર્યકાળ હવે વધારે દૂર નથી. હવે માત્ર 100 થી 125 દિવસ બાકી રહી ગયા છે. આ સાથે તેમણે કહ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 થી વધુ બેઠકો પર જીત મેળવશે. સંસદમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ હળવા અંદાજમાં જણાવ્યું કે કોંગ્રેસના લોકો સરકારના વિવિધ પદમાં કેટલા લોકો ઓબીસી છે તેની ચિંતા કરે છે, પરંતુ હું હેરાન છું કે તેમને આટલો મોટો ઓબીસી દેખાતો નથી. કોંગ્રેસ પાર્ટી અને યુપીએ સરકારે ઓબીસીનું સન્માન કર્યું નથી. વર્ષ 1970માં કપૂરી ઠાકુર જ્યારે બિહારના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમની સરકાર અસ્થિર કરવાનો પ્રયાસ કરાયો હતો. કોંગ્રેસ ઓબીસીનું સન્માન કરતી નથી. લોકસભામાં પીએમ મોદીએ જણાવ્યું કે દેશનો મિજાજ જોઈને લાગે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં એનડીએ 400 થી વધુ બેઠકો મેળવશે, જ્યારે ભાજપ 370 થી વધુ બેઠકો પર જીત મેળવશે. અમારી સરકાર સંભવિત ત્રીજા કાર્યકાળમાં ખૂબ જ મોટા નિર્ણયો લેશે. લાલ કિલ્લાની પ્રાચીરથી મેં કહ્યું કે દેશને આગામી 1000 વર્ષ માટે સિદ્ધિના શિખર પર જોવા માંગુ છું. સંભવિત ત્રીજો કાર્યકાળ તેની શરૂઆત હશે. મને દેશના 140 કરોડ દેશવાસીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે.
નવી સંસદ ભવનમાં પીએમ મોદીએ ધર્મગુરુઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ ધર્મગુરુએ જણાવ્યું કે આપણી જાતિ, પરંપરા, ધર્મ, પ્રાર્થનાની રીતો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મનુષ્ય તરીકે આપણો સૌથી મોટો ધર્મ માનવતા છે. આપણે બધા આ દેશમાં રહીએ છીએ, દેશ જ આપણી પ્રાથમિકતા છે. ધર્મગુરુએ કહ્યું કે આપણે સૌ કોઈએ સાથે મળીને દેશને આગળ લઈ જવાનો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ ફરી એકવાર વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે. ઝારખંડ વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં સીએમ ચંપઈ સોરેનની સરકાર પાસ થઈ ચૂકી છે. વિધાનસભા અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને 47 મત મળ્યા, જ્યારે પ્રસ્તાવની વિરુદ્ધમાં 29 મત પડ્યા, જ્યારે અપક્ષ અમિત યાદવ ગૃહમાં નહોતા આવ્યા. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ ચંપઈ સોરેનના નેતૃત્વવાળી ઝારખંડ સરકારના પક્ષમાં સદનમાં મત આપ્યો હતો. આ દરમિયાન તેમણે નિવેદનમાં જણાવ્યું કે ઈડીએ 8.5 એકરની જમીન કૌભાંડ કેસમાં મારી ધરપકડ કરી. મારા પર આરોપ લગાવનાર આ બાબત પુરવાર કરીને બતાવે. જો આ પુરવાર થશે તો હું રાજકારણમાંથી રાજીનામું આપી દઈશ. 31મી જાન્યુઆરીની રાત દેશની લોકશાહી માટે સૌથી કાળી રાત સમાન છે. ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેને જણાવ્યું કે ધરપકડના કાવતરાની સ્ક્રિપ્ટ વર્ષ 2022થી લખવામાં આવી રહી હતી. તેમાં રાજભવન પણ સામેલ હતું. સોરેને કહ્યું કે હું આંસુ વહાવીશ નહીં. વંચિતોના આંસુની કોઈ કિંમત નથી. હું માથું નમાવીને ચાલતા શીખ્યો નથી. સમય આવવા પર હું તેમના એક સવાલ અને ષડયંત્રનો જવાબ આપીશ. સોરેને કહ્યું કે મેં હજુ હાર સ્વીકારી નથી. તમને લાગે છે કે મને જેલમાં મોકલવાથી તેઓ પોતાના ઇરાદાઓમાં સફળ થઈ જશે, તો તેઓ ખોટું વિચારી રહ્યા છે. કેન્દ્રીય કે રાજ્ય સ્તરની ભરતી પરીક્ષાઓમાં ક્યારેક પેપર લીક, છેતરપિંડી અથવા અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિના મામલાને અટકાવવા માટે કેન્દ્ર સરકારે લોકસભામાં પબ્લિક એક્ઝામિનેશન બિલ રજૂ કર્યું હતું. જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આ બિલ સંસદના નીચલા ગૃહમાં રજૂ કર્યું. લોકસભામાં પાસ થયા બાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. બંને ગૃહમાં પસાર થયા પછી તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ આ કાયદો અમલમાં આવશે. આસામ વિધાનસભાના સત્રના પહેલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રદેશના રાજ્યપાલના ભાષણનો વિરોધ કર્યો. આ બાદ પક્ષના તમામ ધારાસભ્યોએ સદનમાંથી વોકઆઉટ કરી કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. આ વિશે વાત કરતા સદનમાં વિરોધ પક્ષના નેતા દેવવ્રત સૈકિયાએ જણાવ્યું કે અમને રાજ્યપાલના ભાષણની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આસામમાં ઘણો અન્યાય થઈ રહ્યો છે. રાજ્ય સરકાર પ્રદેશના લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે. યુપીની યોગી સરકારે અત્યાર સુધી સૌથી મોટું અને 8મું બજેટ રજૂ કર્યું, જેમાં નાણામંત્રી સુરેશ ખન્નાએ 1 કલાક 17 મિનિટ સુધી બજેટ ભાષણ વાંચ્યું. નાણામંત્રીએ 7,36,437 કરોડ 71 લાખ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. ઉલ્લેખનીય છે કે આ બજેટથી યુપીના લોકોને ઘણી અપેક્ષાઓ હતી, જોકે તેમની આ અપેક્ષાઓ બજેટમાં ખરી ઉતરી શકી નથી, કારણ કે સરકારે નવી યોજનાઓ કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન આપ્યું. જૂની યોજનાઓ સમયસર પૂર્ણ કરવા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. સરકારે મહિલાઓ, યુવાઓ, ખેડૂતો અને રોજગાર સર્જન પર મહત્તમ ભાર મૂક્યો હતો. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત પાકી કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવાનો દાવ ખેલી નાખ્યો. યોગી સરકારના બજેટમાં 60 વર્ષની ઉંમર થયા પછી ખેડૂત પરિવારના મહિલા અને પુરુષ બંનેને 3,000 રૂપિયા માસિક પેન્શન પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ અપાશે. મોટાભાગના ખેડૂત પરિવારમાં 60 વર્ષથી વધારે વયની એકાદ વ્યક્તિ હોય જ છે, તેથી રાજ્યના દરેક ખેડૂત પરિવારને પેન્શનનો લાભ મળશે તેવું કહી શકાય. વર્ષ 2024 લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં બાળકો અને સગીર વયના વ્યક્તિઓને સામેલ ન કરવાની સલાહ આપી છે. ચૂંટણી પંચે નિર્દેશ જારી કરતા કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં બાળકો અથવા સગીરોને પ્રચાર પ્લેટફોર્મ, પેમ્ફલેટ વહેંચતા, પોસ્ટર ચોંટાડતા, સૂત્રોચ્ચાર કરતા અથવા પક્ષના ઝંડા, બેનર સાથે જોવા ન મળવા જોઈએ.
કેજરીવાલે ભાજપમાં સામેલ થવાની ઓફર મળ્યા હોવાનો દાવો કર્યો ત્યારે આ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અર્જુન રામ મેઘવાલે કહ્યું કે મુખ્યમંત્રી જૂઠાણું ફેલાવી રહ્યા છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તેમની તપાસની જરૂર હશે અને તપાસ એજન્સીઓને તેમને પણ પૂછપરછ માટે બોલાવી રહ્યા છે. દિલ્હી સરકારના કેટલાક મંત્રી જેલમાં છે. તેમને કોર્ટમાં ઘણીવાર રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ ન્યાયપાલિકા તેમને રાહત આપી રહી નથી. એનો અર્થ સ્પષ્ટ થાય છે કે મામલો ગંભીર છે. ઝારખંડની રાજકીય સ્થિતિ પર કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. જો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય અને કેન્દ્રીય તપાસ એજન્સી કામ ન કરે એવું કંઈ થઈ શકે નહીં. ઈડીએ હેમંત સોરેનને ઘણીવાર સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓ તપાસમાં સહયોગ આપી રહ્યા નહોતા. જો તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ નથી તો તેમને તપાસ એજન્સી સમક્ષ હાજર થવાની જરૂર હતી. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા સંજય રાઉતે પાર્ટીના સુપ્રીમોના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે કોઈના શત્રુ નથી. આ દેશની રાજનીતિ છે. અમે લોકતંત્રને બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છીએ. પીએમ મોદી વારંવાર મહારાષ્ટ્રની યાત્રા કરે છે, જે ખૂબ જ સારી બાબત છે, પરંતુ તેઓ પ્રદેશને શું આપે છે એ મહત્વનું છે. મહારાષ્ટ્રની રાજનીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે જો છગન ભુજબળ દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું આપ્યું હશે તો તે ગેરકાયદેસર છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર કેટલાક નિયંત્રણ લાદ્યા ત્યારે આ વિશે વાત કરતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે અને 29મી ફેબ્રુઆરી પછી તેનું કોઈ અસ્તિત્વ નહીં રહે. આરબીઆઈ દ્વારા જે આરોપ લગાવવામાં આવે છે ખૂબ જ ગંભીર છે. ઘણા લાંબા સમયથી આ અનિયમિતતા ચાલી રહી છે, તો અત્યાર સુધી સરકારે કેમ કાર્યવાહી કરી નહીં? ભાજપે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ચૂંટણી લડાવીને વિધાનસભાની ચૂંટણીઓ જીતી. એ જ દાવ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં અજમાવશે. કોંગ્રેસ રાજ્ય કક્ષાના મજબૂત નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવાની વ્યૂહરચના અપનાવશે કે જેથી ઘણા રાજ્યોમાં ભાજપ ક્લીન સ્વીપ ન કરી જાય. આ વ્યૂહરચનાના ભાગરૂપે રાજસ્થાનમાં 7 દિગ્ગજ નેતાઓને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની કોંગ્રેસની યોજના છે. ભાજપ સામે લડવા માટે બનાવાયેલા ઇન્ડિયા મોરચાનું ભાવિ અંધકારમય લાગી રહ્યું છે. ત્યારે હવે સામ્યવાદી પક્ષ સીપીઆઈના નેતા ડી રાજાએ પણ કોંગ્રેસ સામે નારાજગી દર્શાવી. રાજાએ કોંગ્રેસે અન્ય પક્ષોને બેઠકોની ફાળવણી અંગે ઉદાર થવાની સલાહ આપતા કહ્યું કે ગયા વર્ષે 5 રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ શીખીને ભાજપ વિરોધી પક્ષોએ એકબીજા પર વિશ્વાસ કરવો જરૂરી છે. કોંગ્રેસે પણ ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોને બેઠકોની ફાળવણીમાં ઉદાર થવાની જરૂર છે. સુરતમાં નગર પ્રાથમિક સમિતિના અધ્યક્ષ ધનેશ શાહનું પત્રિકા કાંડમાં નામ આવ્યા બાદ રાજીનામું લઈ લેવામાં આવ્યું. પત્રિકા કાંડમાં તેમની સામે ગંભીર આક્ષેપ થયા બાદ ભાજપ દ્વારા તેમની હકાલપટ્ટી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ભાજપના જ સભ્યો વિરુદ્ધ લખાયેલા કેટલાક લેટર ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે તેમ છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં ધરણા પર બેઠેલા પીજીવીસીએલના ઉમેદવારોના પ્રશ્નોની વાચા આપવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ઉર્જા પ્રધાનને પત્ર લખ્યો. શક્તિસિંહ ગોહિલે ઉર્જા પ્રધાન કરુણ દેસાઈને પત્ર લખીને પીજીવીસીએલના ઉમેદવારોને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરી. 400થી વધુ યુવાનો ન્યાયની માંગ સાથે રાજકોટની પીજીવીસીએલ કચેરી બહાર ધરણા કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં રસ્તા પર સૂઈ રહે છે, પરંતુ કોઈ સિનિયર અધિકારીએ સંવાદ કર્યો નથી, જે દુઃખદ બાબત છે. પરંતુ તેઓના પ્રશ્નો સાંભળી સત્વરે નિકાલ લાવવા વિનંતી કરી છે. રાજકોટના ધોરાજીમાં આંગણવાડીની આશા વર્કર બહેનોએ સાથે મળીને શોષણ મુક્તિ રેલી કાઢી પોતાનો રોષ સાથે બજેટનો વિરોધ કર્યો. સરકારના બજેટ માટે આંગણવાડી અને આશા વર્કર બહેનોને મોટી આશા હતી, પરંતુ આ બજેટમાં સરકારે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સામે નહીં જોતા તેઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જૂનાગઢમાં નરસિંહ વિદ્યા મંદિરમાં ભડકાઉ ભાષણ કરવાના મુદ્દે મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં રહેતા મૌલાના સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. આ અંગેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જૂનાગઢના બી ડિવિઝન પોલીસમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકો અને મૌલાના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતા સમજી એટીએસની મદદ લેવામાં આવી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ચોથો દિવસ હતો ત્યારે ગૃહમાં 2 બેઠકનું આયોજન થયું. બેઠકના પ્રારંભે નાણાં પેટ્રો
કેમિકલ જળસંપત્તિ વિભાગના પ્રશ્નોત્તરી પર ચર્ચાનું આયોજન થયું તો બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવને લઈને વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે। આ સિવાય કૃષિ પશુપાલન આદિજાતિ વિકાસ વિભાગ પર ચર્ચા સાથે જ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગની પ્રશ્નોત્તરી છે। ભારતીય જનતા પાર્ટીમાં વધુ એકવાર ભરતી મેળો યોજાશે। પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા વિજાપુરમાં 12મી ફેબ્રુઆરી યોજાનાર કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં સીજે ચાવડા ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાશે। સીજે ચાવડા ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજનો મહત્વનો ચહેરો મનાય છે। તેઓ 2002, 2017 અને 2022 એમ 3 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે। નવી શરતની ખેતીલાયક જમીન શરત ભંગ મુદ્દે હાઈકોર્ટે ખેડૂતની તરફેણમાં ચુકાદો સંભળાવી સરકારને ઝાટકો આપ્યો। હાઈકોર્ટે ગુજરાત સરકારની અપીલ ફગાવતા કહ્યું કે એક્ટ ઓફ ગોડના કારણે ખેડૂત અમુક વર્ષ ખેતી ન કરી શકે તો તે શરત ભંગ ગણી શકાય નહીં। દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવા કારણોથી ખેતી ઉપજ ન થઈ શકી હોય તો તે બાબત માનવા યોગ્ય છે અને થોડા વર્ષના અંતરાય બાદ ફરીથી ખેતી ચાલુ રાખનાર ખેડૂત સામે કાર્યવાહી કરી શકાય નહીં। પીજીવીસીએલમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે યુવાનો 5 દિવસથી ધરણા કરી રહ્યા છે। રાજકોટની પીજીવીસીએલ કચેરી સામે યુવાનોએ મોરચો માંડ્યો। 5મા દિવસે ભગવાન રામના પોસ્ટર સાથે કેટલાક યુવાનો ધરણામાં જોડાયા હતા। આંદોલન સામે હવે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ ઉપરાંત ગુજરાતના યુવકો પણ જોડાયા। નોકરી માટે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર કરાયો। ધરણા પર બેઠેલા ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ખુલ્લામાં સૂઈ રાતવાસો કરી રહ્યા હતા। રાજકોટમાં વિદ્યુત સહાયકના ઉમેદવારના વિરોધના કરંટને ઠંડો પાડવા માટે ઉમેદવારોને ડિટેઇન કરવામાં આવ્યા। ઉમેદવારો પોતાની માંગ સાથે 5 દિવસથી આંદોલન કરી રહ્યા હતા। પીજીવીસીએલની કચેરીએ આંદોલન કરી રહેલા ઉમેદવારો સાથે પોલીસનું ઘર્ષણ થયું, જે બાદ પોલીસે કેટલાક ઉમેદવારોને ડિટેઇન કર્યા। પોલીસની આ કાર્યવાહીનો ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ। હોસ્પિટલ દ્વારા દર્દીને આપવામાં આવતા સૂપમાં માખી નીકળતા સમગ્ર વિવાદ છેડાયો। હોસ્પિટલ તંત્રે કોન્ટ્રાક્ટ આપેલો સિંધુરીને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો। દર્દીના સગાએ આક્ષેપ કર્યો કે જે સૂપ આપવામાં આવ્યો તેમાં પહેલા તો મોટી માખી નીકળી અને બાદમાં બીજો સૂપ મંગાવવામાં આવતા તે સાવ પાણી જેવો નીકળ્યો। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોય, સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ સાથે લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેમજ દાંતા રેફરલ હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિકોએ માંગ કરી હતી। બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો, જ્યાં થરાદની કાસવી માઇનોર કેનાલમાં 20 ફૂટ ઊંડું ગાબડું પડ્યું। આ ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાયું તો કેનાલની બીજી બાજુમાં રહેલા ખેતરમાં વાવેતર કરેલા જીરું, રાયડો, ઘઉંના પાક, ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું।